મિત્રો આજે જાણીશું આપણા ગુજરાતમાં જોવાલાયક શું છે। દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે। એક સોમનાથ જ્યોતિર્લિંગ અને બીજા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ। દ્વારકામાં સ્થિત દ્વારકાધીશ મંદિર દેશના 4 ધામ પૈકી એક છે। સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ છે, જે સ્થિત છે નર્મદા જિલ્લાના કેવડિયામાં। અહીં બનેલો સરદાર સરોવર ડેમ ભારતના સૌથી મોટા ડેમો પૈકી એક છે। ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો પણ આપણા ગુજરાત પાસે છે, જેથી અહીં ખૂબ સુંદર બીચીસ પણ આવેલા છે। અહીં આવેલું કચ્છનું રણ તેની સફેદ ખારી રણની ખેતી માટે પ્રખ્યાત છે। અહીં ઉજવાતો રણોત્સવ દેશ અને દુનિયાના લોકોને આકર્ષિત કરે છે। 100 રૂપિયાની નોટ પાછળ જોવા મળતી આ તસવીર રાણીની વાવની છે, જે આપણા પાટણમાં આવેલી છે અને તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે। આ સિવાય અહીં 3 બીજી પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવા મળે છે। વડોદરા સ્થિત ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, કચ્છમાં આવેલું ધોલાવીરા અને અમદાવાદ શહેર। અમદાવાદમાં સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ, જામા મસ્જિદ અને ઝુલતા મિનારા જેવા ઘણા ઐતિહાસિક સ્થળો છે। ગુજરાતનું ગીર નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક અને નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી જેવા બીજા પણ અભયારણ્યો અહીં આવેલા છે।